પડી જાય અને એને આપણે સમજાવો તો સમજતો નહીં. કેમ સમજતો નહીં? હા, તે સમજતો નહીં એનું કારણ છે કે તમે ગુણની અંદર માયાની અંદર રચ્યો પચ્યો રહે છે. શું છે? રચ્યો પચ્યો. માયાનો પડદો પડી ગયેલો છે એટલે બહાર નહીં હેરી શકતો. બહાર નહીં હેરી શકતો. આ તમે ગુણનો પડદો પડેલો છે. કામ, ક્રોધ, પછી લોભ, મોહ, આ બધા અંદર શત્રુઓ છે. એટલે દરેકમાં એ રચ્યો પચ્યો જ રહે છે. શું છે? રચ્યો પચ્યો જ રહે છે. અને ભ્રમણા બસ આ છે ફલોણું ચાલ્યા જાય છે. સત્ય જોવો તો આવું કોઈ નહીં. સત્ય જોવો તો આ ત્રણ ગુણ, આ પોત તત્વોનું આ પૂતળું છે. શું છે? આ પોત તત્વોનું પૂતળું છે. આ બોડી ફિલ્ટર છે. શું છે? આ શરીરની બોડી ફિલ્ટર નો આવું કોઈ છે નહીં. પણ સમજણ સાચી નહીં માણસમાં. આ શરીરમાં કોઈ કહે નહીં, કોઈ આવે નહીં. આ તો એક ભૌતિક જગતની અંદર બધું ચાલી રહ્યું છે. જૂઠ ને જૂઠ. સચ અલગ. સાત ઓળખે કોઈ, સાત ઓળખે કોઈ. તમે જોણો તો ઓળખો. તમે જોડો તો તમે પોતે આનો જોણો તો ઓળખો. પેલો કે તમે ઓળખાવે એ ના કોમમાં આવે. પોતે જોણીએ તો આનું પોતાનો વિશ્વાસ થાય. જોણવું પડે પોતાને. ગુરુ તો માર્ગદર્શન આજુ, પણ જોણવાનું છે આપણે. અને મન નવી નવી ઈચ્છાઓ કેમ પેદા કરે? પડેલું હોય અંદર, પડેલા છે એના કર્મનું એવું પડેલું હોય એટલે નવી નવી ઈચ્છાઓ પ્રગટ કરે. પણ આ પોતાના એના ઉપર પોતાને કાબુ રાખવાનો છે. મન ઉપર અંકુશ પોતાને રાખવાનો છે. આપણે કોઈ બેઠા બેઠા વિચાર કરીએ કે આમ છે તેમ છે, ચૂપચાપ બેસી રહીએ અને વિચારોને કે એક બાજુ રહો, મારે તમારું કોઈ કોમ નહીં. બસ આપણી મસ્તીમાં જ રહીએ. વધારે વિચાર આવા જે પ્રિય પ્રભુ હોય એનું નામ લીધા જઈએ એટલે આ વિચારો એક બાજુ રહે. પ્રાણાયામ કરીએ, શ્વાસોશ્વાસની ગતિ, એટલે બધું શાંત થઈ જાય. મન શાંત થઈ જાય પ્રાણાયામ કરવાથી. હા, દરેક દુઃખનું મૂળ છે એ ઓમ શાંતિમાં છે. બસ ધ્યાનમાં બેહો એટલે બધું શાંત થઈ જાય. ધ્યાન કેવી રીતે લગાવવાનું? બસ સ્થિર થવાનું. નેણ નાસિકા, નેણ આ ઓખો છે એનો પ્રકાશ આપણા નેણ નાસિકા ઉપર રાખવાનો. નેણ નાસિકા, બસ સ્થિર રહેવાનું અને નિરીક્ષણ કરે જવાનું શ્વાસ ઉશ્વાસનું. તો થોડું કરતા હશો તો એક દાડો દેખાઈ જાય. જીભાઈ નહીં હલાવી, કે ઓઠાઈ નહીં હલાવો, કે કંઠાઈ નહીં હલાવો, ચૂપ